મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલી ભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. જે મન વચન અને કાય યોગ છે તો તે એના ઉપર ડિપેન્ડન્ટ છે કે આપણા આત્મા પ્રદેશો ઉપર કેટલા પ્રમાણમાં, એટલે કેટલા પ્રમાણમાં, કેટલા ક્વોન્ટિટીમાં કર્મના દલિકો બંધાશે. એટલે કે યોગ ઉપર ડિપેન્ડન્ટ છે કે આપણા પ્રદેશ બંધ થાય છે એટલે કે કર્મના દલિકો કેટલા ક્વોન્ટિટીમાં બંધાશે, કર્મના પ્રદેશો તે કેટલા ક્વોન્ટિટીમાં બંધાશે, તે આપણા યોગ ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે જેટલી ઓછી અસ્થિરતા હશે, જેટલી યોગની ઓછી અસ્થિરતા હશે, એટલે કે ઓછા મૂવમેન્ટ્સ હશે, બહુ ઓછા મૂવમેન્ટ્સ હશે, એટલે કે ઓછા વચન હોય કે ઓછા વિચારો કરીએ તો તેટલા ઓછા પ્રમાણમાં કર્મદલિકો બંધાશે. બરાબર? તો એ કેમ? કારણ કે આત્મા પ્રદેશો છે તો તેઓ પણ, એમાં પણ ઓછો આંદોલન કે સ્પંદન થશે, એમાં ઓછો સંસર્ગ વિસર્ગ થશે, તે ધ્યાન રાખવાનું. અને જો આપણે બહુ વધારે આ ત્રણ યોગોની બહુ વધારે પ્રમાણમાં અસ્થિરતા હશે, એટલે સ્ટેબિલિટી નહીં હશે, બહુ અસ્થિરતા વધારે, આપણે રેપિડ એક્શન્સ કરશું કે વધારે એક્શન્સ કરશું, એટલે કે વધારે વિચારો કરશું, વધારે બોલ કરશું, વધારે બોડીલી એક્શન્સ કે ક્રિયા કે પ્રવૃત્તિઓ કરશું, તો પછી શું થશે? એના કારણે આપણા જે આત્મા પ્રદેશો છે એમાં વધારે આંદોલન થશે, વધારે સ્પંદન કે વધારે અસ્થિરતા થશે, વધારે સંસર્ગ વિસર્ગ થશે. અને એના કારણે પછી શું થશે? આજે આસપાસ રહેલા જે કાર્મણ વર્ગના જે પૂતગલ સ્કંધો હશે તો તેઓ વધારે પ્રમાણમાં ત્યાં ઘૂંચાઈ જશે, આત્મા પ્રદેશોની વચ્ચે વચ્ચે ઘણા પ્રમાણમાં ઘૂંચાઈ જશે. બરાબર? એટલે કે વધારે કર્મોના પ્રદેશનો પછી બંધ થાય છે. માટે જ આપણને શું કરવાનું? મન, વચન અને કાયા, આ ત્રણ યોગો છે એની સ્થિરતા જેટલી થાય તેટલી સ્થિરતા રાખવાની, અને સ્ટેબલ જેટલું થાય એટલું સ્ટેબલ રાખવાનું. તો જેટલી સ્થિરતા વધારે રાખશું તો એનાથી આત્મા પ્રદેશો છે તો એમાં પણ થોડી ઘણી સ્થિરતા થઈ શકશે, અને પછી ઓછા કર્મનો બંધ થઈ શકશે, ઓછા પ્રદેશ બંધ થઈ શકશે, તે ધ્યાન રાખવાનું. અને પ્રદેશ બંધમાં એમ, એટલે અહીંયા પહેલા આપણે આ ફોટોમાં જોઈ લઈએ કે અહીંયા શું બતાડવા માંગે છે કે આ જે આ શરીરધારી આત્મા છે, શરીરની અંદર આ બ્લેક ડોટ શું છે? આ આત્મા પ્રદેશો છે. અહીંયા તો બહુ મોટા મોટા ડ્રો કરેલા છે સમજાવવા માટે, પણ આટલા મોટા નથી, બહુ એકદમ નાનકડા હોય છે, અત્યંત નાનકડા હોય છે. અસંખ્ય આત્મા પ્રદેશો હોય છે, અસંખ્ય બ્લેક ડોટ્સ એટલે આત્મા પ્રદેશો હોય છે. અને અહીંયા વચમાં જે યલો બતાડ્યા છે તે શું છે? 8 રૂચક પ્રદેશો છે. એટલે કે આત્માના 8 રૂચક પ્રદેશો રહેલા છે. આ યલો કલરના બતાડવા માટે અહીંયા યલો કલર બતાડ્યા છે. તો હવે જ્યારે પણ અહીંયા વધારે મન, વચન કે કાયનો વધારે રેપિડ એક્શન જેટલું વધારે થશે, એટલે કે વધારે બોલ કરશું, વધારે વિચારણા કરશું, વધારે કંઈક ના કંઈક પ્રવૃત્તિઓ કરશું બોડી દ્વારા, તો પછી શું થશે? આત્માના પ્રદેશો છે ને, અહીંયા આત્માના પ્રદેશોમાં શું થશે? સંસર્ગ વિસર્ગ થશે. આપણે આ ટોપિક ઉપર આપણે પહેલા જ આપણે ઘણા ડિટેલમાં આપણે ચર્ચા વિચારણા કરી હતી સ્ટાર્ટિંગના ક્લાસીસમાં. તો સંસર્ગ એટલે વિસર્ગ એ શું છે? એટલે કે કોન્ટ્રાક્શન અને એક્સપેન્શન, એટલે અસ્થિરતા થશે. એટલે અહીંયા શું થશે? કોન્ટ્રાક્શન. અહીંયા જેટલી વધારે અસ્થિરતા હશે આ યોગની, તો એવી રીતે વધારે જે આ આત્મા પ્રદેશો છે ને તો એ છૂટા થશે, એટલે કે એક્સપેન્ડ થશે, છૂટા થશે. અને પછી પાછો સંસર્ગ થશે, એટલે કે કોન્ટ્રાક્શન થશે. તો આવી રીતે એક્સપેન્શન કોન્ટ્રાક્શનની જે પ્રક્રિયા ચાલતી હશે ને, અહીંયા જો આપણે બતાડી છે આ રેડ એરો દ્વારા, તો આવી રીતે થતું જશે ને, તો એના કારણે અહીંયા વાતાવરણમાં આપણને ખ્યાલ છે ને કે કેટલા બધા ઠાંસીને કાર્મણ વર્ગના પૂતગલ સ્કંધો તે ઠાંસીને ભરેલા છે ને, તો તેઓ બધા પછી આ જે રેડ કલરના ડોટ્સ દેખાય છે તે કાર્બન વર્ગના પૂતગલ સ્કંધો સમજવા. તો આવી રીતે આત્મા પ્રદેશોમાં જે સંસર્ગ વિસર્ગની પ્રક્રિયા થાય છે, કોન્ટ્રાક્શન એક્સપેન્શન, તો એના કારણે વચ્ચે વચ્ચે આ બધા જે કાર્બન વર્ગના પૂતગલ સ્કંધો તે ઘૂંચાઈ જાય છે, અટકાઈ જાય છે, બંધ થાય છે. તો આવી રીતે આ યોગના કારણે આવી રીતે
આ જે કર્મ દલીકો છે કે કર્મ કારમણ વર્ગણાઓ છે કે પ્રદેશ બંધ, તો આવી રીતે થાય છે તે અહીંયા આપણે બતાડી. બરાબર, તો આવી રીતે પ્રદેશ બંધ થાય છે. અને પ્રદેશ બંધમાં માત્ર આટલું જ નથી, પણ હજી વધારે બીજું પણ શું કરે છે. પ્રદેશ બંધમાં શું થાય છે કે જ્યારે પણ કર્મ બંધ થાય છે ને, તો એ વખતે આત્મા ઉપર શું થાય છે, સિસ્ટમેટિકલી ગ્રુપિંગ થાય છે કર્મદલિકોનું. એટલે કઈ અહીંયા ત્યાં બધા ચોંટાઈ નથી જતા. એટલે કે જ્ઞાનાવર્ણ્ય કર્મનું જે ગ્રુપ હશે ને, જ્યાં ચોંટેલા હશે આત્મા પ્રદેશો પર, તો તે પોતપોતાના જે સજાતીય કર્મો છે એમના જ ગ્રુપમાં તેઓ અરેન્જ થાય છે, ત્યાં જ એ ચોંટાય છે. તે ધ્યાન રાખવાનું. એટલે જ્ઞાનાવર્ણ્ય કર્મની ત્યાં જ ચોંટા, એટલે પૂર્વ બંધેલા હતા તો ત્યાં જ તે આવી રીતે ચોંટાય છે. પણ મોહનીય કર્મ તે ચોંટાશે નહીં. એટલે એકબીજામાં નહીં, પણ સિસ્ટમેટિકલી આવી રીતે અરેન્જમેન્ટ થાય છે આત્મા પ્રદેશો પર. આ 8 કર્મો કહેવાય. તો 8 કર્મો અથવા તો 158 કર્મો એવી રીતે. તો આવી રીતે એક આખો કર્મબંધનો એક કોમ્પ્લેક્સ પ્રોસેસ ચાલુ હોય છે કન્ટિન્યુઅસલી. એક સમયમાં કોન્સ્ટન્ટલી આવું ચાલી જ રહ્યું છે. વિચારો, આત્મા પ્રદેશો પર શું શું ચાલી રહ્યું છે કોન્સ્ટન્ટલી. આવું પ્રોસેસ કેટલું કોમ્પ્લેક્સ છે વિચારો. અને અહીંયા કશાયની માત્રાના અનુસારે સ્થિતિબંધ અને રસબંધ તો થાય છે, પણ યોગના અનુસારે આપણે શું જોયું કે પ્રકૃતિ અને પ્રદેશ બંધ તે બંને થાય છે. તે યાદ રાખવાનું. હવે એમાં આપણે એક્ઝામ્પલથી સમજીએ કે શુભ યોગની સાથે આપણે જો વધારે પ્રવૃત્તિ કરીએ, એ પણ 3 જે મન વચન કે કાયા, આ 3 યોગમાંથી આપણે કોઈ પણ યોગની વધારે પ્રવૃત્તિ કરીએ શુભ યોગની સાથે સાથે, તો પછી શું થાય, શુભ યોગના કારણે શુભ પુણ્ય પ્રકૃતિ બંધાશે ને, શુભ કર્મ પ્રકૃતિ બંધાશે. અને આપણે વધારે પ્રવૃત્તિ કરી 3 યોગની, એટલે પછી શું થશે, તેના દલિકો એ વધારે પ્રમાણમાં બંધાશે. અને જો અશુભ યોગની સાથે આપણે જો ઓછી પ્રવૃત્તિ કરી, તો પ્રદેશ બંધ કેવી રીતે થશે અને પ્રકૃતિ બંધ કેવી રીતે થશે. યોગના કારણે અશુભ યોગની સાથે ઓછી પ્રવૃત્તિ કરી તો પછી શું થશે, અશુભ યોગના કારણે એક તો અશુભ પાપ પ્રવૃત્તિ અશુભ પાપ પ્રકૃતિ બંધાશે. અને ઓછી પ્રવૃત્તિ કરી એટલે એના દલિકો ઓછા પ્રમાણમાં બંધાશે. બરાબર, એટલે એ ક્લિયરલી સમજી લેવાનું. એટલે આવી રીતે જે પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ તે બંને યોગ ઉપર આવી રીતે ડિપેન્ડન્ટ છે, તે ધ્યાન રાખવાનું. આ 4 બંધ તો આપણે જોયા, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, રસ બંધ અને પ્રદેશ બંધ. આ 4 બંધ તો આપણે જોઈ લીધા. પણ આટલું જ નથી બંધાતું, આટલું નક્કી નથી થતું. પણ જ્યારે કર્મનું બંધ થાય છે એ જ સમયે બીજી 5 વસ્તુઓ પણ નક્કી થાય છે, પણ બંધાય છે. તે કઈ કઈ છે, તે છે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અને ભવ. આ 5 વસ્તુઓ પણ નક્કી થઈ જાય છે. એટલે કે બંધનારું જે કર્મ છે, તો એ જ્યારે પણ ઉદયમાં આવશે તો ત્યારે કેવી કેવી પરિસ્થિતિઓનું સર્જન હશે, ત્યારે ઉદયમાં આવશે એ બધું પછી નક્કી થાય છે એ જ સમયમાં. વિચારો, આટલું બધું નક્કી થાય છે. એટલે આપણે બહુ સમજી વિચારીને આપણે યોગ છે મન વચન કાયના ઉપયોગ કરવા જોઈએ. જેટલું ઓછું ઉપયોગ કરીએ એ સારું, અને જેટલો પણ ઓછો પણ ઉપયોગ કરીએ પણ શુભ પ્રવૃત્તિ કરવી એના દ્વારા, તે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું. અને કશાયો પણ આપણામાં તો હશે જ, અમુક ગુણ સ્થાનક સુધી તો રહેલા જ હશે. તો જેટલા ટાઈમ સુધી પણ કશાયોનું સેવન થવાનું જ છે આપણાથી, તો તે પણ શું કરવાનું, ટ્રાય કે પ્રશસ્ત કશાયનું જ સેવન કરવાનું. અને એ પણ જો આપણાથી અપ્રશસ્ત કશાયનું સેવન થઈ જાય તો એ પણ મંદ કરવાનું. બહુ તીવ્રતર એવા નહીં કરવાના સેવન. તે અહીંયા આપણને ધ્યાન રાખવાનું. નહીં તો જો શું શું નક્કી થાય છે આપણું બધું. પછી આપણને ક્વેશ્ચન્સ આવે કે આ મારા સાથે શા માટે થઈ રહ્યું છે. આપણે પછી પોતાને આપણે શું લાગે કે આપણે વિક્ટિમ છીએ, આપણે કંઈ કર્યું નથી છતાં પણ આપણે વિક્ટિમ થઈ રહ્યા છે, અને આ બધું લાઈફ ઇઝ અનફેર આવું બધું લાગે આપણને. આર્ત ધ્યાનમાં આપણે ચડી જઈએ. એટલે અહીંયા આપણને અહીંયા બધું ધ્યાન રાખવાનું. એટલે પહેલી તો અહીંયા વસ્તુ છે દ્રવ્ય. તો દ્રવ્ય એટલે શું છે કે ફોર એક્ઝામ્પલ આપણે માત્ર એક્ઝામ્પલથી શોર્ટમાં સમજી લેશું. તો દ્રવ્ય નક્કી થાય છે એટલે શું, જેમ સમજો કે
આ વ્યક્તિ જ્યારે આઈસ્ક્રીમ વાપરશે ને તો ત્યારે આ પર્ટિક્યુલર કર્મ ઉદયમાં આવશે. ફોર એક્ઝામ્પલ, એટલે આવી રીતે દ્રવ્યનું આવી રીતે નક્કી થઈ શકે છે કે ફોર એક્ઝામ્પલ આ આઈસ્ક્રીમ વાપરશે તો ત્યારે આ સમજો કે અશાતા વેદની ઉદયમાં આવશે. એવી રીતે પછી ક્ષેત્ર છે તો ક્ષેત્ર માટે એવી રીતે નક્કી થાય છે કે કયા ક્ષેત્રમાં આ વ્યક્તિ જશે ત્યારે આ કર્મનું ઉદય આવશે. એવી રીતે જ નક્કી થાય છે. હવે આપણે એમ ફોર એક્ઝામ્પલ આપણે એવી રીતે સમજી શકીએ કે આયુષ્ય કર્મ એટલે એક ક્ષેત્ર ઉપર બહુ આપણી આસક્તિ રહેલી હોય ને, સમજો કે આપણો ક્ષેત્ર જે મહાતીર્થ ઉપર બહુ આસક્તિ ને ભક્તિભાવ રહેલું હોય, ત્યાં આપણું બહુ આવું રહેલું હોય તો પછી એવું થઈ શકે છે કે જ્યારે આપણું મરણ એટલે ત્યાં પછી આયુષ્ય કર્મનું એ વખતે એટલે આવા પ્રકારના કર્મોનું બંધ થાય પછી થઈ શકે છે કે જ્યારે આપણે એ ક્ષેત્રમાં જશું ને એટલે શત્રુંજય મહાતીર્થની ત્યાં જ જશું ને, એમની જાત્રા કરતા હશું અથવા તો ભક્તિ કરતા હશું તો ત્યારે જ પછી આપણું આયુષ્ય પૂર્ણ થશે. એવું પણ થાય છે. એટલે આ બધી વસ્તુઓ નક્કી થાય છે. એટલે આપણે હા એક ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ મૂવીમાં પણ આપણે એક સાંભળ્યું હશે, જે એક પોલ વોકર એક જે હતું એક્ટર, તો એનું મૃત્યુ ક્યાં થયું? એ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસમાં કાર્સ જ ભગાવતો હતો અને એનું મૃત્યુ પણ પછી તેવી જ રીતે કારમાં જ કંઈક થયું હતું. એટલે જ્યાં આસક્તિ હોય પછી અને ત્યાં પછી એવા પ્રકારના કર્મોનું બંધ થાય છે તો પછી એ જે સિચ્યુએશન હોય ને એ સિચ્યુએશનમાં જાય પછી ત્યાં જ તેનું મૃત્યુ થાય છે. એવું બધું એક એક વસ્તુ પછી નક્કી થાય છે અહીંયા. એટલે બહુ ધ્યાન રાખવાનું આપણને લાઈફમાં. પછી કાળ છે તો કાળનું પણ નક્કી થાય છે કે આ પર્ટિક્યુલર કર્મ તે કયા કાળે ઉદયમાં આવશે. પછી ભાવ છે કે કેવા ભાવ હશે ત્યારે ઉદયમાં આવશે. પછી ભવ છે એટલે કે કયો ભવ હશે ત્યારે આ પર્ટિક્યુલર કર્મ ઉદયમાં આવશે. એટલે આ પાંચે પાંચ નિમિત્તો પણ નક્કી થાય છે, તે ધ્યાન રાખવાનું. એટલે અહીંયા આપણને લાગે કે આપણા સુધી આ વ્યક્તિ આપણા સાથે ઝઘડા શા માટે કરે છે, તો તેઓ પણ દ્રવ્ય નિમિત્ત રૂપે એ નક્કી થઈ ગયેલું જ હોય છે પહેલાથી જ કે આ દ્રવ્ય નિમિત્ત રૂપે આ વ્યક્તિ આવશે આપણા સામે અને જ્યારે એ આવશે ત્યારે આપણા આ ઝઘડા થશે, એ આપણને ત્રાસ આપશે અથવા તો કંઈક એના દ્વારા અશાતા થશે આપણને કે કંઈક પણ થશે. એવી રીતે એ બધું નક્કી થાય છે. એટલે આવા પ્રકારની જ્યારે પણ એને શું સમજવાનું, પરીક્ષાઓ સમજવાની. આવા પ્રકારની પરીક્ષાઓ જ્યારે આપણા સમક્ષ આવે ને, એટલે કે આ નિમિત્તો કુનિમિત્તો આપણા પાસે આવે કે કોઈ ત્રાસ પહોંચાડવા માટે કોઈ આપણા સમક્ષ આવે તો પછી યાદ રાખવાનું કે આ તો માત્ર મારી કર્મની ટેસ્ટ છે. આપણે એને જો ટેસ્ટ રૂપે લેશું ને આખા આપણા લાઈફને એક ટેસ્ટ રૂપે અને આપણા માઇન્ડમાં રાખશું કે આપણને તો પાસ થવાનું જ છે અને મારે કાંઈ પણ થાય રિએક્શન તો આપવાનું જ નથી એમને, આ તો માત્ર નિમિત્ત છે અને હું રિએક્શન નહીં આપીશ તો આ પણ પાસ ઓન થઈ જશે. ઇવેન્ચ્યુઅલી આ ફેસ પણ પાસ ઓન થઈ જશે. મને માત્ર રિએક્શન કંઈ આપવાનું જ નથી એટલું જ યાદ રાખવાનું છે અને પેશન્સ રાખવાનું છે. ધેટ્સ ઇટ. તો પછી એટલે મેઇન નિમિત્તોના કામ શું હોય, આપણાથી રિએક્શન માંગે, રિએક્શન કાઢવા માંગે, પણ ત્યાં જ આપણને એમને રિએક્શન આપવા જ નથી. એટલે કે સમતા ભાવમાં રહેવાનું છે. રિએક્શન એટલે કે કશાયોનું સેવન કરવાનું નથી. તો પછી તો જ આપણે નવા કર્મનું બંધથી આપણે બચી શકશું અને જે જૂના જે ઉદયમાં આવ્યા છે ને કર્મો, તો તેઓ પણ ક્ષય પામી જશે. એટલે આપણને બસ યાદ રાખવાનું છે કે લેટ ગો કરવાનું, ફગીવ એન્ડ ફગેટ કરવાનું છે. તે એવી રીતે આપણને આપણું જીવન જીવવાનું છે અને પોતામાં રહેલા જે પણ દોષો હોય છે તો તે બધા પહેલા ઓળખવા કે મને કયા કયા કશાયો છે ને તો તે તીવ્રતમ પ્રમાણમાં રહેલા છે મારામાં. પહેલા બેસીને એ બધું વિચારવાનું, નોટડાઉન કરવાનું. બીજા બધા આપણે પુસ્તકો રાખીએ, દિવાળીના દિવસે આ નવા નવા અકાઉન્ટ્સના બુક્સ રાખીએ, પૈસાના આપણે અકાઉન્ટિંગ કરીએ ને, પણ આપણામાં રહેલા જે દોષો છે એનું અકાઉન્ટ કોણ કરશે? એ કોણ કરશે? એ આપણને જ કરવું પડશે ને કે મારામાં કયા કયા ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ આ અમુક 6 વસ્તુઓ રાખવાની સામે. પછી વિચારવાનું કે મારામાં વધારે પ્રમાણમાં કયો કશાય છે, તીવ્રતમ પ્રકારમાં કોણ ઉછળે છે ક્યારે પણ. તો એવી રીતે આપણને બધું વિચારવાનું અને પછી જ્યારે પણ જે કશાય એ સ્પ્રિંગની જેમ ઉછળે ને તો ત્યારે એને દબાવતા જવાનું, શાંત બનાવી દેવાનું, પોતાને લેટ ગો કરવાનું. તો જ તો અશુભ કર્મોનો જે ફળ હશે ને તો તે પછી આપણને ઓછા સમય સુધી જ ભોગવવું પડશે. બરાબર? અને તેમાં પણ પછી રસ અને પાવર ન હોય એવા આપણા કર્મોનો, એટલે મંદ આવા રસવાળા
પછી મંદ પાવરવાળા આવા કર્મોનું બંધ થશે. એટલે આપણને બસ એક એક માઇન્ડમાં રાખવાનું છે કે કર્મોનું બંધ થવાનું તો છે જ, પણ કેવા કર્મોનું બંધ કરવાનું? જે ઓછા રસવાળા છે અને શુભ રસવાળા છે. જે શુભ રસવાળા બાંધવાનો, અને જે ખરાબ હોય ને, જે અશુભ ફળવાળા હોય ને, અશુભ રસવાળા, તો તે ઓછા પાવરવાળા, ઓછા રસવાળા હોવા જોઈએ. બસ એ આપણને ધ્યાન રાખવાનું. તો એ કોના ઉપર ડિપેન્ડ છે? રસબંધ. તો તે કશાય. એટલે મેન આપણને શેના ઉપર, શેને દબાવવાનું છે આપણા લાઈફમાં? કશાયને, કશાયોને દબાવવાનું છે. અને યોગ દ્વારા પ્રવૃત્તિઓ જે થાય તો તે ઓછી કરવાની અને શુભ કરવાની. બરાબર, તે ધ્યાન રાખવાનું. હવે આપણે એકવાર આપણે એક ચીજ આપણે કહી છે કે આપણે જો પગ લગાડીએ આપણા જે જ્ઞાનના સાધનો છે, જે જ્ઞાનના સાધનો છે આપણા પાસે, તો આપણાથી એમને જો પગ ટચ થઈ જાય, પગ લાગી જાય, તો જ્ઞાનાવર્ણ્ય કર્મનું બંધ થાય. તે જ આપણે સાંભળ્યું છે, એ જ આપણને લાગે છે ને. તો એવું જ હોય છે કે નહીં? તો અહીંયા આપણને ખાસ સમજવા જેવું છે કે માત્ર અહીંયા જ્ઞાનાવર્ણ્ય કર્મોનું બંધ નથી થવાનું, પણ સાતે સાત કર્મોનું બંધ થાય છે. એટલે જ્ઞાનના સાધને પગ ભલે લાગ્યું એટલે જ્ઞાનાવર્ણ્ય કર્મનું એકલું એનું જ બંધ થશે એવું નથી કંઈ, પણ દરેક સમયે સાતે સાત, મિનિમમ સાતે સાત કર્મોનું બંધ તો થાય જ છે. તો એ શા માટે? વોટ ઇઝ ધ રીઝન? કારણ કે મિથ્યાત્વ આદિ જે પણ ચાર હેતુઓ છે, રીઝન્સ છે ને, એના કારણે દર સમયે સાત કર્મોનું બંધ થાય છે. કારણ કે આપણા આત્મામાં આ યોગ દ્વારા આ અશુભ પ્રવૃત્તિ તો થઈ, પણ મિથ્યાત્વ એ પણ હાજરીમાં રહેલું છે ને, અવિરતિ પણ હાજરીમાં રહેલું છે. એ બધી વસ્તુઓ છે, ચાર હેતુઓ છે, કશાયો છે, એના કારણે સાત કર્મોનું બંધ તો સતત થાય જ છે. એટલે એવું નથી કે માત્ર જ્ઞાનના સાધનને આપણે પગ લગાડ્યું તો માત્ર એ જ્ઞાનાવર્ણ્ય કર્મ એક જ બંધ થશે, એવું કાંઈ નથી. સાતે સાત કર્મોનું બંધ થશે, થાય છે. પણ મુખ્ય જો આવી જ્ઞાનની આશાતના વાળી જે યોગથી ક્રિયા થાય છે, અને સાથે સાથે તીવ્ર કષાયોનું પણ સમજો કે સેવન થઈ ગયું, તો પછી જ્ઞાનાવર્ણ્ય કર્મની જે સ્થિતિ છે, એટલે જ્ઞાનાવર્ણ્ય એટલે સાતે સાત કર્મોનું બંધ તો થાય છે, પણ જ્ઞાનાવર્ણ્ય કર્મ એ સ્પેસિફિકલી એ કર્મની સ્થિતિ અને રસ, તે એમાં વધારો થાય છે. અને યોગના અનુરૂપે પછી દલિકો પણ એ પ્રમાણમાં ચોટે છે, વધારે ઓછા, એવી રીતે હોય છે. એટલે બીજા પણ 6 કર્મો પણ બંધાઈ રહ્યા છે જ્ઞાનની આશાતનાના જે બાહ્ય હેતુ છે, એના કારણથી બીજા 6 જે કર્મો છે પણ બંધાય છે. એ શેના કારણે? કારણ કે આપણામાં મિથ્યાત્વાદી આ ચારે ચાર હેતુઓ તો પડેલા જ છે ને આત્મામાં, એટલા માટે. અને બીજું તો એવી જ, આ તો એક્ઝામ્પલ છે, જ્ઞાનના સાધને પગ લગાડ્યું એ માત્ર એક્ઝામ્પલ છે. બીજો પણ કોઈ આપણે પ્રવૃત્તિ કરીએ ને, અશુભ પ્રવૃત્તિ, એટલે બીજું કોઈ પણ આપણે સમજો કે હિંસાની પ્રવૃત્તિ કરી, તો પછી આ સાતે સાત કર્મો તો એ એટલે એ બંધ થવાના જ છે. એ ધ્યાન રાખવાનું. બરાબર. હવે આપણે થોડાક પોઈન્ટ્સ ઉપર આપણે વાત કરશું. એક પહેલું આપણે ક્વેશ્ચન જોઈએ કે ડઝ ટાઈપ ઓફ કશાય ડિસાઇડ રસ અને સ્થિતિબંધ. તો આપણે કશાયોનું આપણને ખબર છે ને, ક્રોધ, માન, માયા, લોભ, એ 4 પ્રકારના કશાયો છે. તો હવે કશાય ડિસાઇડ્સ રસ અને સ્થિતિબંધ, તે તો ખબર છે આપણને, પણ જે એના ટાઈપ્સ છે તો એ પણ ડિસાઇડ કરે છે કે શું? તો હવે એમાં આપણને સમજવાનું કે કશાય કેવા પણ પ્રકારનું હોય, પણ એની તીવ્રતા હોય છે ને, તો તીવ્રતા ઉપર જ તે ડિપેન્ડ થાય છે કે રસ અને સ્થિતિબંધ કેટલું હશે. એટલે અહીંયા ક્વોન્ટિટી અને ઇન્ટેન્સિટી ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે કશાયોનું જે માત્રા છે તો એના ઉપર ડિપેન્ડન્ટ છે, પણ તે ટાઈપ કેવું છે એના ઉપર ડિપેન્ડન્ટ નથી. પણ એ ટાઈપ છે ને, કે ક્રોધ બહુ વધારે કરે તો એને કેવા પ્રકારના ભવો મળે, પછી બહુ વધારે માયા કરે એને કેવા પ્રકારના ભવો મળે, તો તે પણ અલગ અલગ હોય છે. એ બધું આગળ આવવાનું છે. આગળ આપણે 8 કર્મો સ્ટાર્ટ કરશું ને, તો ત્યારે બધું આવવાનું છે. પછી બીજું છે કે પહેલા સમયે 20 કોડાકોડી સાગરોપમની સ્થિતિ બંધાય અને બીજા સમયમાં પણ 20 કોડાકોડી સાગરોપમની સ્થિતિ બંધાય, તો કઈ રીતે અરેન્જ થાય છે?
તો હવે સમજો કે એક કર્મ છે તો તે ફર્સ્ટ સમયમાં આવી રીતે અરેન્જ થઈ જાય છે. સમજો કે આવી રીતે 20 કોડાકોડી સાગરોપમની સ્થિતિ વાળી આવી રીતે આખો એ અરેન્જ થઈ જાય છે, એનું અરેન્જમેન્ટ આવી રીતે થઈ જાય છે. આપણે આ નામકર્મ માટે આપણે આ એક્ઝામ્પલ લઈએ, બરાબર. તો એવી રીતે થઈ ગયું. હવે સેકન્ડ સમયમાં પણ શું થાય છે, ફરીથી 20 કોડાકોડી સાગરોપમની સ્થિતિ વાળો આવી રીતે જીવ આ સેમ નામકર્મનું બંધ કરે છે. તો આવી રીતે જો કરે છે તો પછી શું થાય છે, એ કેવી રીતે અરેન્જમેન્ટ થશે એ ક્વેશ્ચન છે. તો અહીંયા શું થશે કે એડિશન નહીં થશે, એટલે કે 20 કોડાકોડી સાગરોપમ પહેલા બાંધ્યું અને પછી સેકન્ડ સમયમાં પણ 20 કોડાકોડી બાંધ્યું, એટલે 20 + 20 40 નહીં થશે. કેમ નહીં થશે? કારણ કે જે સમય બાંધ્યું હોય તો તે જ સમય બંધાય ને. હવે પહેલા સમયમાં બંધાયું 20 કોડાકોડી, તો અહીંયા રેડના અહીંયા ફર્સ્ટ લાઈનમાં બંધાયું, પછી એ સમય ફર્સ્ટ સમય પાસ ઓન થઈ ગયું અને બીજા સમયે બંધાયું છે તો બીજા સમયમાં તરત જ ત્યાં બંધાઈ જાય ને, આ ડોટ ઉપર બંધાઈ જાય. એટલે ટોટલ પછી એની સ્થિતિ એટલી જ રહી ને, 20 કોડાકોડી સાગરોપમ જેટલી જ રહે છે. એટલે તે એડ નહીં થાય, 20 + 20 નહીં થાય, એટલે પાછળ આટલા અહીંયા એડ નહીં થાય ને પછી. એટલે આવી રીતે એડ નહીં થાય, કારણ કે એ સ્થિતિ છે ને, જે સમય બંધાય છે તો ત્યાં જે પછી આવી રીતે નિષેક રચના આવી રીતે જ અરેન્જમેન્ટ થઈ જાય છે, તે ધ્યાન રાખવાનું. પણ આયુષ્ય કર્મ છે ને સ્પેસિફિકલી, તો એના માટે આવું રૂલ નથી લાગુ પડતું. આયુષ્ય કર્મ જે છે ને તો એ આખું પૂરો થઈ જાય છે ને, આખો પૂરો એ ભોગવાઈ જાય છે, પછી જ બીજો જે બાંધેલો હોય છે ને નેક્સ્ટ ભાવનો, પછી એ ઉદયમાં આવે છે, એવું હોય છે. આયુષ્ય કર્મ માટે તે અલગ છે, પણ આ બાકીના કર્મો છે એના માટે આવું હોય છે, તે ધ્યાન રાખવાનું, બરાબર. એટલે અહીંયા ક્વેશ્ચન છે કે સો ઇટ મીન્સ ધેટ દે ઓવરલેપ ઈચ અધર. તો હા, એમ કહી શકાય છે કે તે ઓવરલેપ થાય છે, બરાબર છે, ઓવરલેપ થાય છે, પણ એડિશન નથી થતું. કારણ કે આપણે શું જોયું, ઉત્કૃષ્ટ સ્થિતિબંધનું આપણે ટોપિક જોયું હતું, ટેબલ, કે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલી હોય છે. જો આપણે પાછો એકવાર જોઈ લઈએ ટેબલ, કે બધા કર્મોની અલગ અલગ હોય છે, એનાથી વધારે તો બંધ થતી જ નથી. એટલે અહીંયા જો કે સમજો કે નામ કર્મ તે પોતે 20 કોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ વાળો છે, તો તે એડ થઈને પછી 40 કેવી રીતે થાય? નહીં થાય ને. તો એવી રીતે હોય છે. એટલે કર્મોની જે આત્મા પ્રદેશો સાથે ચોંટાયેલા રહેવાની જે ઉત્કૃષ્ટ સ્થિતિ તે આ છે, આવી રીતે હોય છે. એટલે સ્થિતિનું મિનિંગ શું છે કે આજે ચોંટ્યો હોય તો કેટલા સમય સુધી તે ચોંટાઈને આત્મા પ્રદેશો સાથે રહેશે, તો તે સ્થિતિનું મિનિંગ છે, તે એક યાદ રાખવાનું, બરાબર. એટલે આ સમય એક કર્મ ચોંટ્યો તો પછી આ સમયથી કરીને 20 કોડાકોડી સાગરોપમ સુધી તે રહેવાનું જ છે આત્મા પ્રદેશો ઉપર. અને પછી બીજા સમયમાં જો બીજો કર્મ જો ચોંટી ગયો તો તે બીજો કર્મ છે તો તે આ સમયથી એટલે બીજા સમયથી કરીને પછી 20 કોડાકોડી સાગરોપમ સુધી રહેશે, બરાબર. એટલે અહીંયા 20 + 20 નહીં થાય, પણ બંને સ્થિતિઓ અલગ અલગ છે, ઇન્ડિવિજ્યુઅલ છે, બરાબર. પહેલા કર્મ જે છે એની સ્થિતિ 20 છે અને બીજા કર્મની પણ 20 છે, 20 કોડાકોડી સાગરોપમની સ્થિતિ છે, અને એમના ફળ પણ પોતે અલગ અલગ બતાડશે, એ ધ્યાન રાખવાનું. એટલે ઓવરલેપ થઈ ગયું એટલે એકમેક થઈને પછી એક માઇનસ થઈ ગયું એવું પણ નથી. એક જે કર્મ છે એનું ઇન્ડિપેન્ડન્ટલી પોતાનું અલગ છે, એટલે એ પોતાનું અલગ ફળ બતાડશે અવબાધા કાળની બાદ. અને બીજું જે પાછો 20 કોડાકોડીનું બાંધ્યું એનું ઇન્ડિવિજ્યુઅલ અલગ જે હશે ફળ એ અલગ બતાડશે, એનું જે રસ હશે એ પણ અલગ હશે, પ્રદેશબંધ પણ અલગ હશે, બધું અલગ હશે ને. એટલે અહીંયા માઇનસ પણ નથી થતું અને એડિશન પણ નથી થતું, તે ધ્યાન રાખવાનું. એટલે પોતપોતાના ફળ અલગ હોય છે, તે ધ્યાન રાખવાનું. પણ સ્થિતિઓ પણ એટલે આવી રીતે આપ સમજી લીધો હશે, બરાબર. પછી બીજું એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એ પણ આપણે લઈ લઈએ, આ પણ સમજવા જેવું છે. હા, જો યોગ અને કષાય એ બંને રોલ પ્લે કરે છે તો અવિરતિ મિથ્યાત્વ તે કર્મબંધમાં શું રોલ પ્લે કરે છે? આ પણ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આ પણ સમજવા જેવું છે. આપણે અત્યાર સુધી આપણે આ 4 પ્રકારના બંધ જોયા ને, પ્રકૃતિ, સ્થિતિ, રસ અને
પ્રકૃતિબંધ, સ્થિતિબંધ અને રસબંધ અને પ્રદેશબંધ, આ ચારમાં આપણે શું જોયું કે આપણે બેનું જ રોલ જોયું ને, કે યોગના કારણે પ્રકૃતિ અને શું થાય છે, પ્રકૃતિ અને પ્રદેશબંધ આ બંને નક્કી થાય છે. અને કશાયના માત્રા અનુસારે સ્થિતિ અને સ્થિતિ અને રસબંધ આ બંને નક્કી થાય છે. તો આપણે અહીંયા શું જોયું કે આ બંને જ રોલ પ્લે કરે છે. તો પછી અવિરતિ અને મિથ્યાત્વ એ પણ આપણે કહ્યું ને કે આ પણ કર્મબંધના 4 હેતુઓ છે ને, આ 4 એ 4 છે. તો એ બંનેનું આપણે રોલ કંઈ કહ્યું નહીં, તો એ શું રોલ પ્લે કરે છે, એ આ એક સારું ક્વેશ્ચન છે. તો એ પણ આપણે સમજી લઈએ કે શું છે, એનું પણ ખાસ રોલ છે. તો સૌથી મેઇન તો મિથ્યાત્વનો તો રોલ છે જ અહીંયા. કેમ? કારણ કે મિથ્યાત્વની હાજરી રહેલી હોય ને, તો તે શું કરે છે, મિથ્યાત્વ તે પોતે જ આપણને ખોટી એટલે કુબુદ્ધિ આપે છે, ખોટી બુદ્ધિ આપે છે. મિથ્યાત્વ એટલે કે શું? આપણી માન્યતાને જ ખોટી કરી નાખે છે, ઊંધી માન્યતા કરાવી નાખે છે. અને આપણે જે પણ અશુભ યોગ કરશું ને, તો આપણને એ અશુભ નહીં લાગે, પાપ ને પાપ નહીં માની આપણે. એટલે આપણા દ્વારા એ અશુભ યોગ કરાવે છે, અશુભ યોગ દ્વારા અશુભ પ્રવૃત્તિઓ કરાવે છે. બરાબર? એટલે મિથ્યાત્વના કારણે આપણે શું કરીએ? અશુભ પ્રવૃત્તિઓ કરીએ, એને શુભ માનીને આપણે કરીએ આવી રીતે. અને અશુભ આપણે પ્રવૃત્તિઓ કરીએ એટલે અશુભ યોગ યુઝ કર્યું, તો એનું મિનિંગ શું થયું? હવે તો યોગના કારણે પછી શું નક્કી થાય છે? પ્રકૃતિ અને પ્રદેશ બંધ. તો એના અનુસારે પછી એ બંધ થશે. બરાબર? અને મિથ્યાત્વ એ પણ એ શું કરાવે છે? અશુભ એટલે કે અપ્રશસ્ત કષાયોનું પણ સેવન કરાવે છે. બરાબર? મિથ્યાત્વ શું કરાવે છે? ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ વગેરે એ જે પણ અપ્રશસ્ત છે, અપ્રશસ્ત કષાયો છે, તો એનું પણ એ સેવન કરાવે છે. બરાબર? એ પાપને પાપ માનતો જ નથી. મિથ્યાત્વની હાજરી રહેલો હોય તો જીવ એ માનતો જ નથી, માન્યતા જ ઊંધી કરી નાખે છે. તો એના કારણે હવે મિથ્યાત્વ શું કરે છે? અશુભ યોગ કરાવે છે અને અપ્રશસ્ત કષાયનું સેવન કરાવે છે. તો અપ્રશસ્ત કષાયના સેવનથી શું થશે? પછી અશુભ રસવાળા કર્મોનું બંધ થશે. અને જો કષાયની માત્રા વધારે હોય તો મોટી સ્થિતિવાળા કર્મનું બંધ થશે. અને અશુભ યોગ હોય તો પછી અશુભ કર્મની પ્રકૃતિ એ બંધાશે. એટલે આવી રીતે મિથ્યાત્વનું પણ અહીંયા રોલ પ્લે કરે છે. એટલે મિથ્યાત્વના કારણે અશુભ આ આવી ગયું, બંને આ યોગ અને કષાય એ આવી ગયા. બરાબર? અને એના દ્વારા આવી રીતે આ 4 વસ્તુઓનું બંધ થાય છે. અને આ મિથ્યાત્વ જે છે ને, તો તે એ ફર્સ્ટ ગુણ સ્થાનકથી બહાર એ જીવને નીકળવા જ દેતો નથી, ત્યાં જ એ પકડીને રાખે છે, પહેલા ગુણ સ્થાનકમાં જ. અને આવી રીતે અશુભ યોગ અને કષાયો દ્વારા, અશુભ કષાયો દ્વારા આવી રીતે અશુભ પ્રકૃતિ અને રસબંધ આવી રીતે કરાવે છે. બરાબર? અને અવિરતિ વિશે આપણે જોઈએ તો અવિરતિ જે છે, તો એ પણ કર્મબંધનું એક ઇમ્પોર્ટન્ટ કારણ બને છે, અવિરતિ. અને અવિરતિના કારણે શું થાય છે? અવિરતિના કારણે, અવિરતિ એટલે શું? ફર્સ્ટ ઓફ ઓલ કે 6 કાય જીવોની હિંસા કરવી. એટલે કે 6 કાય જીવોની હિંસા કરવી તે છે અવિરતિ. એટલે આપણે કોઈ પણ એટલે અને જે પણ આપણા ઇન્દ્રિયો છે, 5 ઇન્દ્રિયો અને મન અને શરીર, એના ઉપર આપણે કાબુ આપણું ન હોય, એના ઉપર કંટ્રોલ ન હોય, અને આપણે જેમ તેમ આપણે પ્રવૃત્તિ કરતા રહીએ, અશુભ પ્રવૃત્તિઓ, પાપ પ્રવૃત્તિઓ કરતા રહીએ, જીવોની હિંસા બધું કરતા રહીએ, ઇન્દ્રિયોને પોષતા રહીએ, તો એવું હોય છે. એટલે અહીંયા પણ યોગનું આવી ગયું ને રોલ. અવિરતિમાં શું થઈ ગયું? અશુભ યોગનું રોલ આવી ગયું ને. એટલે અવિરતિના કારણે શું થાય છે? જીવ અશુભ યોગ કરે છે, અશુભ યોગ દ્વારા અશુભ પ્રવૃત્તિઓ કરે છે. અને અશુભ યોગ હોય તો પછી શું થાય? અશુભ પ્રકૃતિ બંધ થાય છે. બરાબર? એવી રીતે હોય છે. પણ મેઇન કષાય જે છે, હવે આપણે કષાયની વાત કરીએ તો કષાય તો કેવલ જ્ઞાન સુધી રહે છે ને જીવને. ક્યાર સુધી હોય છે કષાયો? કેવલ જ્ઞાન જ્યાર સુધી થશે નહીં ત્યાં સુધી કષાયો તો રહેવાના છે આત્મામાં. અને યોગ જે છે, તો એ યોગ પણ આપણે જોઈને ઠેઠ 13th ગુણ સ્થાનક સુધી એ કર્મબંધનું કારણ બનીને રહે છે. તો આવી રીતે આ રોલ પ્લે કરે છે મિથ્યાત્વ અને અવિરતિ. વિચારો એટલે પાછળથી એ નચાવે છે. અને અશુભ યોગ અને અશુભ કષાયો, અપ્રશસ્ત કષાયો
એનું સેવન કરાવે છે, પાછળથી આવી રીતે રોલ પ્લે કરે છે. એટલે ચારે મેન અહીંયા આપણું શું કહેવાની વાત, આપણે શું કહેવાનું મેન આશય શું છે કે ચારે ચારનું બરાબર અહીંયા રોલ પ્લે થાય છે. માત્ર યોગ અને કશાયનું નથી, પણ અવિરતિ અને મિથ્યાત્વનું પણ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ રહેલું હોય છે. ખાસ એમનું રોલ રહેલું હોય છે સ્ટાર્ટિંગમાં, તો તે ધ્યાન રાખવાનું. બરાબર. પછી અહીંયા વાય યોગ ઇઝ અ ડિસાઇડિંગ ફેક્ટર ફોર પ્રદેશબંધ, એ તો આપણે જોઈ લીધું કે યોગ કેવી રીતે બને છે. આપણે જે સંસર્ગ વિસર્ગ વગેરે જોયું કે આત્મા જે છે, આત્માનો મૂળ સ્વભાવ કેવું છે? મૂળ સ્વભાવ છે સ્થિરતા, એટલે કે અચલતા. એટલે મૂળ સ્વભાવ કેવું હોય? આત્મા પ્રદેશો કંઈ એમના એમાં આંદોલન ને સ્પંદન કંઈ થતા ન હોય. એ જે 8 રૂચક પ્રદેશ છે ને, તો એ કેવા હોય છે? સ્થિર હોય છે ને, કોન્સ્ટન્ટલી સ્થિર હોય છે. સિદ્ધ ભગવંતના આત્માની જેવી જ રીતે સિદ્ધ ભગવંતોના આત્માના પ્રદેશો કેવા હોય? અસંખ્ય આત્મા પ્રદેશો સ્થિર ને સ્થિર, એકદમ સ્ટેબલ હોય છે. બિલકુલ પણ એમાં આંદોલન હલનચલન કાંઈ પણ નથી હોતું. પણ યોગ જે છે, એટલે કે શરીરના મૂવમેન્ટ્સ, પછી વચન એટલે બોલ કરવું અને મનમાં વિકલ્પો કરવા, વિચારો કરવા, એના કારણે શું થાય છે? આત્મા એ વિભાવ દશામાં ચાલ્યો જાય છે. પોતાનો જે સ્વભાવ છે ને, મેન સ્વભાવ છે એટલે કે સ્થિરતા, તે છોડીને પછી શું થાય છે? વિભાવ દશામાં ચાલ્યો જાય છે યોગના કારણે. અને એના કારણે પછી આત્મા પ્રદેશોમાં હલનચલન થાય છે, સંસર્ગ વિસર્ગ થાય છે. એ પણ કેવા ભયંકર ઉકળતો પાણી હોય એના જેમ આંદોલન થતા હોય છે. અને એના કારણે વચ્ચે વચમાં શું થાય છે? કર્મના દલિકો એ જે પોતપોતાના સજાતીય કર્મ હોય છે એની સાથે ચોંટાઈ જતા જાય છે, પોતપોતાના ગ્રુપ્સની ત્યાં ચોંટાય છે. એવી રીતે થાય છે અને ગૂંચવાઈ જાય છે વચમાં. આવી રીતે કર્મનું બંધ થાય છે. એટલા જ માટે આપણને શું કરવાનું? કૌશક ધ્યાનમાં લીન થવાનું. એટલે કૌશક ધ્યાનમાં આવી રીતે આપણે શું કરીએ? લાસ્ટમાં શું આવે છે? ઠાણેણમ મોણેણમ જાણેણમ અપ્પાણમ વોસિરામી. આ શા માટે હોય છે? ઠાણેણમ એટલે કે સ્થાનથી, એટલે કે કાયાથી. ઠાણેણમ મોણેણમ એટલે કે ઠાણેણમ મોણેણમ જાણેણમ એટલે કે વચનથી, અને જાણેણમ એટલે કે આ મનથી. એટલે મન વચન કાયાથી સ્થિરતા. એ શા માટે ઇમ્પોર્ટન્ટ છે? આપણે ક્યારે પણ કૌશકમાં હોય હલનચલન અલાઉડ હોય? નહીં હોય ને. મન વચન કાયની ટોટલ સ્થિરતા હોય છે. તો આના જ કારણે, કારણ કે જેટલી હલનચલન હશે વધારે, એટલું વધારે કર્મ પ્રદેશોનું બંધ થશે. જેટલી ઓછી હલનચલન એટલા ઓછા પ્રદેશ બંધ. એટલે જરૂર હોય તેટલું જ બોલવું, અને જેટલું પણ જરૂર હોય તેટલું જ ઓછું બોલવું, અને જે બોલીએ તે પણ સારું બોલવાનું. વિચારવાનું પણ ઓછું, અને જે પણ વિચારીએ તે શુભ વિચારો કરવાના. બરાબર. એ ધ્યાન રાખવાનું. અને હલનચલન પણ નિષ્કારણે કરવી નહીં, કારણ કે આપણને ખ્યાલ છે કે આ આસપાસ શું છે? જીવોથી ભરેલું છે આ સંસાર, એટલે જીવોની હિંસા થાય છે. બહુ હલનચલનો પણ નહીં કરાય. અને આપણને શું કરવાનું છે? જે 8 રૂચક પ્રદેશો છે એવા આપણના બાકીના અસંખ્ય આત્મા પ્રદેશો પણ એવા સ્થિર થઈ જાય ફોર એવર માટે. તો એ ગોલ આપણને અચીવ કરવાનું છે, સિદ્ધ ભગવંતોનું જેવું. જ્યારે બધા જ આપણા આત્મા પ્રદેશો સ્થિર થઈ જશે ને, એ વખતે પછી યોગનું નિરોધ થાય છે. એટલે જીવ શું કરે છે? આ બધું સેકન્ડ કર્મ ગ્રંથમાં આવવાનું છે. એટલે કે યોગનો નિરોધ કરે છે છેલ્લે 14માં ગુણ સ્થાનકે. અને પછી બધા જ આત્મા પ્રદેશો સ્થિર થઈ જાય છે. આ 8 રૂચક પ્રદેશ જેવા જ સ્થિર થઈ જાય છે. પછી કાંઈ આંદોલનો થતા નથી. એ આપણને લેવલ સુધી પહોંચવાનું છે. પછી બીજું અહીંયા ક્વેશ્ચન છે કે મંદ કશાયથી શુભ કર્મ બંધાય કે અશુભ કર્મ બંધાય? તો હવે આ કશાયના ટાઈપ ઉપર ડિપેન્ડન્ટ છે. બરાબર. આપણે ત્યારે એક જ જનરલ જ આપણે કહ્યું ને કે મંદ કશાયથી શું થાય છે? મંદ રસવાળા આવી રીતે કર્મનું બંધ થાય છે. આપણે એક જનરલ કહ્યું હતું. પણ આગળ આપણે જ્યારે હજી આગળ વધશું ને કર્મ ગ્રંથમાં, ત્યારે આપણે એ બધું જોશું, પ્રશસ્ત અપ્રશસ્ત કશાય શું છે. તો ત્યારે આપણે આ બધું વાત કરશું. જો સમજો કે મંદ પ્રશસ્ત કશાય હોય તો પછી શુભ એક ઠાણિયા રસવાળા, એટલે કે મંદ શુભ ફળ આપનારા કર્મનું બંધ થશે. એટલે એ બધું આપણે આગળ જોશું. અહીંયા ક્વેશ્ચન છે કે પણ સ્થિતિ તો જ્યારે કર્મ ઉદયમાં આવશે ત્યારે કાઉન્ટ થશે. તો ઇઝ ઇટ નેસેસરી કે જે બંધ બીજા સમય પડ્યો તે પણ ત્યારે જ ઉદયમાં આવશે? નહીં. તો અહીંયા
સ્થિતિનું મિનિંગ શું છે કે આપણા ઉદયમાં આવશે ત્યારથી એ નથી, પણ આત્માની સાથે જ્યારે એ જે સમય ચોંટ્યો ત્યારથી એ ચોંટાઈ ગયો, પછી ત્યારથી કરીને ક્યાર સુધી આત્મા પ્રદેશ ઉપર ચોંટાયેલો રહેશે તેને સ્થિતિબંધ કહેવાય છે. બરાબર, એને સ્થિતિ કહેવાય છે. એ કર્મની, એ પર્ટિક્યુલર કર્મની તે સ્થિતિ કહેવાય છે કે કેટલા ડ્યુરેશન સુધી ચોંટાઈને રહેશે આત્મા પ્રદેશ ઉપર. અને એ ચોંટાઈ જાય ને એના બાદ પણ એક અબાધા કાળ હોય છે. એટલે કે અબાધા કાળ એટલે કે જ્યાર સુધી એ કર્મ જે છે એ બાધા ઉત્પન્ન નથી કરતો આપણને. એટલે કે ઉદય એટલે ઉદયમાં આવશે નહીં, ફળ બતાડશે નહીં, પણ ચોંટેલો પડેલો હશે એમ. એટલે એક એક ડેડ વેટની જેમ આપણા ઉપર આવી રીતે ભાર પડેલો હશે, પણ અમુક અબાધા કાળની બાદ એ એક અબાધા કાળ કમ્પ્લીટ થઈ જશે પછી તે ઉદયમાં આવશે, એવું હોય છે. બરાબર. એટલે જો એક કર્મ જે હોય છે તો તે 20 કોડાકોડીનું બંધાય. સમજો, એક કર્મ 20 કોડાકોડી સાગરોપમ ના સ્થિતિ વાળું બંધાય એ પહેલા સમય, અને બીજા સમયમાં બીજો કર્મ તે પણ 20 કોડાકોડી સાગરોપમનું બંધાયો. તો પછી જ્યારે પણ પહેલાની જે અબાધા કાળ તે કમ્પ્લીટ થઈ જશે ને, પહેલા કર્મની જે પહેલા વાળું કર્મનું અબાધા કાળ કમ્પ્લીટ થઈ જશે, અને પછી જ્યારે તે ઉદયમાં આવશે તો પછી તેના નેક્સ્ટ સમયમાં તે બીજો કર્મ જે સમયમાં આવ્યું હતું, બંધ થયેલું હતું, તે પછી નેક્સ્ટ સમયમાં એનું પણ ઉદયકાળ આવી જશે. તે જ થશે ને. એટલે એક સમયનું ડિફરન્સ હતું ને બંધ માટે, તો પછી ઉદયમાં પણ એક સમયનું ડિફરન્સ થશે ને. તો એવી રીતે સમજવાનું. પછી બંનેના જેવી રીતે ફળ હશે તે બંને સાથે સાથે આવશે, પછી બતાડશે ફળ. જેવા બંધાતા ટાઈમ કેવા રસનું બંધ નક્કી થયું હતું ને કેટલા પ્રદેશો હતા, તો બધું પછી એવી રીતે ઉદયમાં આવશે. એટલા પ્રદેશો ઉદયમાં આવશે ને એટલા રસવાળા એ ફળ આપશે, એવું હોય છે. પછી અહીંયા હવે આપણે આગળ ત્રીજી ગાથા તરફ હવે આગળ આપણે વધીએ. ત્રીજી ગાથા આપણે લઈ લઈએ, બધા સાથે બોલજો. ઈહ નાણ દંસણા વરણ વેય મોહાઉ નામ ઘોઆણી વિઘમ ચ પણ નવ દુ 28 ચૌતિસય દુ પણ વિહમ. ફરીથી. ઈહ નાણ દંસણા વરણ વેય મોહાઉ નામ ઘોઆણી વિઘમ ચ પણ નવદુ 28 ચૌતિસય પણ દુ પણ વિહમ. વિઘમ ચ પણ નવદુ 28 ચૌતિસય દુ પણ વિહમ. હવે એના શબ્દાર્થ પણ આપણે જોઈ લઈએ. ઈહ એટલે કે અહીં, નાણ દંસણા વરણ વેય. હવે નાણ એટલે કે જ્ઞાન, દંસણા એટલે કે દર્શના, વરણ એટલે કે વર્ણ્ય એટલે દર્શના વર્ણ્ય, વેય એટલે કે વેદનીય, મોહાઉ મોહ પ્લસ આવું, તો મોહ એટલે કે મોહનીય, અને એમાં આવું છે ને, આવું તે આયુષ્ય છે. પછી નામ એટલે કે નામકર્મ, ઘોઆણી એટલે કે ગોત્ર કર્મ આદિ. પછી વિઘમ એટલે કે અંતરાય કર્મ, પણ એટલે કે 5, નવ એટલે કે 9, દુ એટલે કે 2, 28 એટલે કે 28, 14 એટલે કે 4, તિસય એટલે કે અહીંયા 103, તી એટલે 3 અને સય એટલે કે 100, તો તિસય એટલે કે 103, 103. પછી દુ એટલે કે 2, પણ એટલે કે 5, વિહમ એટલે કે વિધ કઈ ને 10 વિધ, પણ વિધ એટલે ભેદ પ્રકાર, વિહમ એટલે કે ભેદો વાળું. તો અહીંયા ગાથાર્થ પણ આપણે જોઈ લઈએ. એમાં શું કહે છે કે અહીં 5, 9, 2, 28, 4, 103, 2 અને 5 ભેદો વાળા જ્ઞાન દર્શન ના આવરણ, એટલે દર્શના વર્ણ્ય કહીએ તો એમાં દર્શનના આવરણ, એમ છૂટો છૂટો કહીએ તો એવી રીતે થાય છે. એટલે જ્ઞાનના આવરણ અને દર્શનના આવરણ. પછી વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય કર્મ છે. તો
તો એવી રીતે ગાથાર્થ બતાડે છે અને એમાં ગાથામાં શું બતાડે છે? ઉત્તર ભેદોની સંખ્યા સાથે મૂળ પ્રકૃતિના નામો, એટલે 8 મૂળ પ્રકૃતિઓના નામ બતાડે છે અને એમાં સાથે સાથે સંખ્યાઓ પણ બતાડી કે દરેક 8 કર્મોની દરેકની સંખ્યાઓ કેટલી કેટલી છે તે પણ અહીંયા બતાડી છે આપણને. બરાબર. તો હવે આ ગાથામાં શું બતાડે છે ગ્રંથકાર શ્રી ભગવંત? કે કર્મોની જે 8 મૂળ પ્રકૃતિના નામ અને ભેદ બતાડ્યા છે. તો ટોટલ ભેદો એટલે એક એક કર્મના આપણે ભેદો જોઈએ અને એક એક કર્મના નામ. તો આવી રીતે 8 કર્મોના નામ છે અને એના ભેદો પણ અહીંયા બાજુમાં છે. તો આપણે એમને ટોટલ કરીએ તો કેટલા થાય છે? 158 થાય છે. એટલે જે આપણે કહીએ ને ઉત્તર પ્રકૃતિઓ 158, તો એમને જો આપણે ટોટલ કરીએ એમના એમના જે ભેદો છે તો 158 આવે છે. તો અહીંયા આપણને માત્ર 8 કર્મો જ કેમ કયા છે? મૂળ પ્રકૃતિઓ મેન 8 જ શા માટે કહી છે? કારણ કે આપણા આત્માના કેટલા ગુણો છે? 8 ગુણો છે. એમ તો આપણા આત્માનો શું કહેવાય છે કે અનંત ગુણનો સ્વામી છે. બરાબર. એ જ આપણે સાંભળ્યું છે ને, તો તે જ સત્ય છે. અનંત ગુણોનો ભંડાર છે, અનંત ગુણનો સ્વામી છે આપણો આત્મા. છતાં પણ આપણા જે શાસ્ત્રકાર ભગવંત છે, પ્રભુ છે, એમણે શું કર્યું છે? એમણે આવી રીતે ક્લાસિફિકેશન કર્યું છે 8 ગુણોનું. એટલે આત્મામાં ભલે અનંત ગુણો છે, છતાં પણ 8 સિમ્પલ ગુણોમાં આવી રીતે ક્લાસિફિકેશન કરેલું છે અને એ 8 ગુણોમાં બીજા બધા ગુણોનો સમાવેશ થાય છે. તો તે એવી રીતે છે. એટલે ગુણ એટલે શું એ આપણે પહેલા જોઈએ. જે 8 ગુણ છે, તો 8 ગુણ એટલે શું છે? તો આવી રીતે કંઈક છે. એટલે આત્મા જે છે આપણો, અહીંયા આવી રીતે જો લેફ્ટમાં જે પિક્ચર દેખાય છે તો તે અહીંયા ગુણ છે. એટલે આવી રીતે કંઈક અલગ અલગ ગ્રુપ્સ રહેલા નથી. એ તો આપણે માત્ર બતાડવા આવી રીતે અલગ અલગ આવી રીતે ક્લાસિફાય એટલે આપ્યું છે, ડિવિઝન કરેલું છે. પણ અહીંયા આપણને સમજવાનું છે કે આવી રીતે અલગ અલગ 8 ગુણો મેન છે આપણા આત્માના. તો હવે ગુણ આ શબ્દથી શું સમજવાનું? ગુણ એટલે શું? કે આત્માનું જે ઓરિજિનલ નેચર છે ને, ગુણ એટલે કે ઓરિજિનલ નેચર કે સ્વભાવ કે નેચરલ સ્ટેટ કે સાચું સ્વરૂપ, એ બધા અલગ અલગ એના સિનોનિમ્સ છે. એમાંથી કંઈ પણ આપણે વાપરી શકીએ. આટલા બધા એના સિનોનિમ્સ છે. તો એમાંથી કંઈ પણ વાપરીએ તો એનું મિનિંગ એ જ થશે કે આત્માના ગુણોની જ વાત થયેલી છે. જેમ પાણીનો સ્વભાવ કેવો હોય છે? પાણીનો સ્વભાવ શું કહેવાય છે? શીતલતા હોય છે ને, શીતલ. એટલે જો નેચરલ સ્ટેટમાં પાણી પડેલું હોય તો એનું સ્વભાવ કેવું હોય છે? શીતલ હોય છે ને. પછી અગ્નિનું સ્વભાવ કેવું છે? એટલે કે ઓરિજિનલ નેચર કે નેચરલ સ્ટેટ કેવું હોય છે? ઉષ્ણ હોય છે ને. સાકરનો સ્વભાવ કેવો હોય? મીઠો હોય છે, સ્વીટનેસ હોય છે એનો સ્વભાવ. તો બસ તેવી જ રીતે આ બધી વસ્તુઓનો જેવી રીતે પોતપોતાનો અલગ અલગ સ્વભાવ હોય ને, ડિસ્ટિંક્ટ કેરેક્ટરિસ્ટિક ક્વોલિટીઝ હોય છે. તો બસ તેવી જ રીતે આપણું જે આપણા બધાનું આત્માના સ્વભાવ જો કોઈ પૂછે કે કેવું છે, પાણીનો સ્વભાવ શીતલતાનું છે, સાકરનું મીઠા સ્વભાવ છે, તો આપણા આત્માનો સ્વભાવ કેવું છે? તો આ 8 ગુણો વાળું એવું એનો સ્વભાવ છે. આવું જ ઓરિજિનલ એનું નેચરલ સ્ટેટ છે, આ 8 ગુણોથી યુક્ત. બરાબર. તો એવી રીતે આ નેચરલ સ્ટેટ આપણને જાણવાનું છે. તો હવે આપણને એ નેચરલ સ્ટેટ કેવું હોય છે, તો એ આપણને જો જાણવાનું હોય તો આપણને કોને જાણવાનું? સિદ્ધ ભગવંતો જાણવાનું. એટલે આપણે સિદ્ધ ભગવંતોનું આપણે એના ઉપર જો આપણે એટલે જો વિચારણા કરીએ કે એમનું સ્વભાવ કેવું છે, એમની સ્થિતિ કેવી છે, તો આપણને બધું સમજાઈ જાય કે એમનો જેવું આત્મા છે તો એવું જ આપણા આત્માનું ઓરિજિનલ સ્ટેટ છે. નેચરલ મૂળ સ્વરૂપે એવું છે. બરાબર. પણ માત્ર એવું છે કે જે સિદ્ધ ભગવંતો છે, માત્ર એમના જે આત્માઓ છે ને, તો એમના જે 8 ગુણો છે તે સાચા સ્વરૂપે પ્રગટ થયેલા છે. 100% ફુલ્લી પ્રગટ થયેલા છે. અને આ સિદ્ધ ભગવંતના આત્માઓ સિવાયના બીજા બધા જ A to Z બધા જ સંસારી જીવો જેમના પાસે પણ શરીર છે, તો તે કેવા છે? અહીંયા રાઈટ સાઈડમાં દેખાય છે તે કંઈક આવા દેખાય છે. બરાબર. એટલે જે પણ શરીરી જીવો છે એમના આવા સ્વરૂપ છે. કે કેવા સ્વરૂપ છે? આવા 8 પ્રકારના કર્મોથી આવરણ થયેલા
ગુણો આવા એટલે આખા દબાયેલા છે, આવૃત ગુણો છે, એટલે કે દોષોનું સ્વરૂપ છે. આવી રીતે પણ આપણે કહી શકીએ કે આ આત્માની સ્વભાવ દશા નથી, પણ આત્માના વિભાવ દશામાં ગયેલો આ જીવ છે. દોષ સહિત આવી અવસ્થા છે. એને ગુણ નહીં કહેવાય, પણ દુર્ગુણોથી ભરેલું છે એવું કહી શકાય છે. ખરાબ સ્વભાવ પણ કહેવાય છે. તો એવી રીતે પણ આપણે કહી શકીએ છીએ. બરાબર. એમ તો આવી રીતે ભલે છે, એટલે 8 કર્મોનું આવરણ થયેલું છે, પણ એનું એ મિનિંગ નથી કે આ 8 ગુણો એ નષ્ટ થઈ ગયા છે, એવું એનું મિનિંગ જરા પણ નથી થતું. માત્ર એ મિનિંગ થાય છે કે એ આવરણ થયેલા છે કર્મો આ ગુણો ઉપર. એમ તો આપણા જે પણ શરીરધારી જે જીવો છે એમનામાં પણ અનંત ગુણો તો રહેલા જ છે. જેવી રીતે આ સિદ્ધ ભગવંતોનું જે અહીંયા લેફ્ટમાં દેખાય છે તેવી જ રીતે સેમ હોય છે. 8 ભાગોમાં આપણામાં પણ રહેલા જે ગુણો છે તે પણ 8 ભાગોમાં ક્લાસિફાય આપણે કરી શકીએ છીએ, પણ છતાં પણ આપણને તેઓ પ્રગટપણે આપણને જોવા નથી મળતા. કારણ કે આપણા જે સ્વભાવ છે, આપણો જે આત્માનો ઓરિજિનલ સાચો સ્વરૂપ છે, 8 ગુણો છે, એના ઉપર 8 કર્મોએ આવરણ કરી દીધું છે. એના કારણે આપણે વિભવ દશામાં ગયેલા છીએ. બરાબર. અને આખો જે આત્માના જે આ ગુણો છે, તેજવાળા આ જે ગુણ છે, તો એ બધા આખા કર્મની કાળીમાંથી, આખા કર્મના કાદવ રૂપી કર્મથી આખા આવી રીતે આવૃત થયેલા છે. તો હવે આપણને જો કર્મના વિશે આપણને જાણવાનું હોય તો આપણને આત્માના ગુણો વિશે પણ આપણને કહેવું જ પડશે સાથે સાથે. એટલે અહીંયા આ કર્મ ગ્રંથ ભલે સબ્જેક્ટ છે, આપણું પ્રકરણ છે, ગ્રંથ છે, છતાં પણ સાથે સાથે આપણા આત્માના ગુણોની પણ વાત થતી જશે એમાં. તો સૌથી પહેલું કયો કર્મ છે? જ્ઞાનાવર્ણ્ય કર્મ. તો એમાં આપણે જ્ઞાન ગુણ છે એના વિશે આપણે વાત કરશું. પણ એનાથી પહેલા જે ક્વેશ્ચન થોડાક આવી ગયેલા છે એના વિશે આપણે જોઈ લઈએ કે 8 રૂચક પ્રદેશ. ક્વેશ્ચન છે કે 8 રૂચક પ્રદેશ ઓનલી મનુષ્યમાં જ હોય તો નહીં, આ બધા જ જે પણ જીવો હોય ને, બધા જ આત્માઓમાં, કીડીના, નિગોદના, બધાના ઝાડમાં કે અગ્નિકાય હોય તો એ બધામાં 8 રૂચક પ્રદેશો તો રહેલા હોય જ છે, કે જે સંપૂર્ણપણે શુદ્ધ સ્વભાવમાં રહેલા હોય છે. બરાબર. પોતાના જે નેચરલ સ્ટેટ છે તો એમાં રહેલા હોય છે, અને ટોટલી સ્થિર હોય છે, સ્ટેબલ હોય છે, અને કર્મથી રહિત હોય છે, શુદ્ધ સ્વરૂપે હોય છે આ 8 રૂચક પ્રદેશો. બરાબર. અહીંયા બીજું ક્વેશ્ચન છે કે સો રૂચક પ્રદેશ આર ફિક્સ્ડ, દે ડોન્ટ હેવ એની યોગ. તો તે ફિક્સ એટલે સ્થિર છે, પણ જ્યાં જ્યાં આપણો આત્મા એટલે આપણું જ્યારે બોડી જ્યાં જ્યાં મૂવ થશે તો ત્યાં તો સાથે સાથે એ આત્મા પણ જશે ને. માત્ર એમાં આંદોલન થતું નથી, એટલે કે સંસર્ગ વિસર્ગ જે આપણે બતાડ્યું ને, કોન્ટ્રાક્શન એક્સપેન્શન, તે નથી થતું. તે ત્યાં એવી રીતે સ્ટેબલ રહેલા છે. પણ જ્યાં જ્યાં શરીર જશે તો તેમની સાથે સાથે એ પણ જશે, તે ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે દલિક મીન્સ પ્રેક્ટિકલ નહીં. દલિક આપણે જે કર્મ દલિકો વર્ડ્સ યુઝ કરીએ છીએ એટલે કર્મના દડિયા કે કર્મના પ્રદેશો, જે પૂદગલ સ્કંધો, તે કર્મના દલિક એટલે કે પૂદગલ સ્કંધો. અહીંયા ક્વેશ્ચન છે કે અબાધા કાળનું મિનિમમ કાળ કેટલું? તો તે અંતર્મુહૂર્તનું છે. કેટલાક કર્મોનું અંતર્મુહૂર્ત છે એટલે અલગ અલગ છે. કોઈકનું 8 મુહૂર્ત છે, કેટલાક સ્થિતિનું, એટલે કેટલા સ્થિતિનું બંધાય છે ને, તો એના ઉપર એ ડિપેન્ડન્ટ થાય છે કે તેનું અબાધા કાળ કેટલું હશે. એટલે એ દેટ વેરીઝ. અહીંયા ક્વેશ્ચન છે કે દલિક મીન્સ પાર્ટિકલ. હા, તો પાર્ટિકલ્સ આપણે એમ કહી શકીએ, આ વર્ડ યુઝ કરી શકીએ. બરાબર છે. એટલે વર્ગણા એ જે સ્પેસિફિક આપણને પાર્ટિકલ્સ કરતા શું બોલવાનું કે આ જે વર્ગણા કહેવાય કે કર્મના પ્રદેશો કહી શકાય, કે કાર્મણ વર્ગણા, કે જે પૂદગલ સ્કંધો, કાર્મણ વર્ગણાના પૂદગલ સ્કંધો. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.